વરસાદની રાહ જોતા ગુજરાતીઓ માટે મોટી રાહતની ખબર આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। 29 થી 30 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલથી 8 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે, તો 8 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાતમાં કેટલાક ભાગમાં જળબંબાકારની સ્થિતિ રહેશે। ભાગોમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા તેમજ અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દાહોદ, લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના પણ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ, તો કોઈ ભાગમાં તેનાથી ઓછો, તો કોઈ ભાગમાં 6 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે। પરંતુ આમ છતાં અલ નીનોની અસર તો રહેવાની શક્યતા રહેશે। એટલે અલ નીનોની ધાસ્તી વચ્ચે કોઈ ભાગમાં હળવો વરસાદ, તો કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો આ તરફ ભાવનગરમાં જામ્યો વરસાદી માહોલ। તો તળાજાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બગદાણા, ટાઢચ, ઠડિયા, દેવળિયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં હાશકારાની અનુભૂતિ જોવા મળી રહી છે। તો ખેતરોમાં પણ પાણી ભરાયા છે અને વરસાદી વાતાવરણ જોતા ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે। ભાવનગરથી આ સમાચાર। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખાસા એવા લાંબા સમયથી રાહ જોતા ખેડૂતોને પણ આશાની કિરણ જોવા મળી રહી છે। તો હવે અંબાલાલ પટેલે પણ એ જણાવ્યું છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ પલટાશે અને ચોમાસાની શરૂઆત થશે। તો કેટલાક એવી વેબસાઇટ અને વિંડીના માધ્યમથી આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે હાલ આવનારા દિવસોમાં વરસાદ ક્યાં ખાબકશે અને હાલ વરસાદ ક્યાં પહોંચી ગયો છે। આવનારા દિવસોમાં વરસાદની પરિસ્થિતિ કેવી રહેશે એ આપણે વિંડીના માધ્યમથી અને સેટેલાઇટ ઇમેજથી જાણવાનો પ્રયાસ કરીશું। સૌપ્રથમ આપણે જોઈશું સેટેલાઇટ ઇમેજ અને સેટેલાઇટ ઇમેજથી એ જાણવાનો પ્રયાસ કરીશું કે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે। તો આપ અહીંયા જે વાદળો જોઈ શકો છો, આ અરબી સમુદ્રમાં જે વાદળો છે, અહીંયા એક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ધીમે ધીમે ચોમાસું જે છે તે આગળ વધી રહ્યું છે અને તેના જ કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે। હાલ અરબી સમુદ્રમાંથી એક સિસ્ટમ આગળ જઈ રહી છે, જેના કારણે જેને સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવામાં આવી રહ્યું છે। આ સિસ્ટમ સાયક્લોનમાં પરિવર્તિત તો નહીં થાય, પરંતુ સૂકા પવનો અને ભેજવાળા પવનો જે છે એ આગળ વધી રહ્યા છે ગુજરાત તરફ, જેના કારણે ગુજરાતમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળશે આવનારા દિવસોમાં અને એવું કહેવાઈ રહ્યું છે કે હવે ધીમે ધીમે ચોમાસું જે છે તે પણ આગળ વધી રહ્યું છે। હવે વિંડીના માધ્યમથી આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે। તો જેમ કે મેં જણાવ્યું કે અરબી સમુદ્રની આસપાસ જે પવનો છે તે ભેજવાળા પવનો અને સૂકા પવનો જે છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને એ ગુજરાત તરફ આગળ જઈ રહ્યા છે। એટલે આ જ કારણ છે જેના કારણે ગુજરાત પર વાતાવરણ જે છે, ગુજરાતનું વાતાવરણ બદલાશે। હાલ આપ જોઈ શકો છો મહારાષ્ટ્ર સુધી જે છે વરસાદ પહોંચી ગયું છે અને આ જે પટ્ટો છે, કોસ્ટલ એરિયા છે, ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એ જ કારણ છે કે જેના કારણે ગુજરાતમાં હવે આગળ વરસાદ આવશે। આ આજની પરિસ્થિતિ છે અને આજે સાંજના સમયે એટલે કે લગભગ 5 વાગ્યા પછી 7 વાગ્યાની આસપાસ જો આપ જોઈ શકો છો તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અહીંયા આપ પવનો ફૂંકાવાના શરૂ થઈ ગયા છે। ભાવનગરમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સુરતમાં પણ તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે અને જો આપણે જોઈએ આગળ તો વડોદરાની આસપાસ અને ભાવનગરમાં તો વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે। રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો અહીંયા જોવા મળી રહ્યો છે। જામનગરમાં પણ અત્યારની હાલની સાંજના પ્રમાણે જે પરિસ્થિતિ છે તે આ વિંડીના માધ્યમથી સમજી શકાય છે। જો કે આગળ 29 તારીખે કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે તો દિવસ દરમિયાન 9 વાગ્યાની આસપાસ કોઈ પણ વાતાવરણમાં પલટો અહીંયા નથી જોવા મળી રહ્યો, પરંતુ જો સાંજ થતા જ
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે. અહીંયા મહુવામાં આપ જોઈ શકો છો કે વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા વરસાદ વરસી શકે છે. અમરેલી છે, મહુવા છે, આ સાથે જેતપુર, કોડીનાર, આજે સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો છે ત્યાં પણ વરસાદ ખાબકવાની શરૂઆત થઈ જશે. આવતીકાલથી એટલે કે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે તેવી શક્યતા અહીંયા જોવા મળી રહી છે. અને સુરત, દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, વાપી, અહીંયા પણ આવતીકાલે બપોર સુધીમાં વાતાવરણમાં પલટો આવશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકે તેવી સંભાવના વિન્ડીના માધ્યમથી અહીંયા જોવા મળી રહી છે. જોકે સાંજ પ્રમાણે સાંજની પરિસ્થિતિ જોઈએ તો 5 વાગ્યાની આસપાસ સાંજના સમયમાં આખા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, મહુવા એટલે કે ભાવનગર, આ તમામ દરિયાઈ પટ્ટામાં આપ જોઈ શકો છો કે વાતાવરણમાં પલટો છે. આ સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ, પૂર્વ ગુજરાતની આસપાસ પણ વાતાવરણમાં પલટો આવશે. જે પવનો ફૂંકાઈ રહ્યા છે અરબી સમુદ્રથી તેના કારણે આ વાતાવરણમાં પલટો આવશે. ભેજવાળા પવનો અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આ સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાત ઉપર, જે વરસાદ લાવશે આવનારા દિવસોમાં. તો 30 તારીખની જો વાત કરીએ તો 30 તારીખમાં પણ સૌથી પ્રભાવિત જે જિલ્લો છે તે સુરત છે. સુરત, વલસાડ, નવસારી, વાપી એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે જોવા મળશે. અને અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે, નિષ્ણાંતોએ પણ જણાવ્યું છે, હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત તરફથી ચોમાસું જે છે તે આગળ વધશે ધીમે ધીમે. જો કે હાલ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને 30 જૂન પછી વરસાદ જે છે તે ગતિ પકડશે અને ધીમે ધીમે આખા ગુજરાતને આવરી લેશે. હવે વેબસાઇટ, આઈએમડીની વેબસાઇટ શું કહે છે, મેપથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું. જો કે વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે. આ જે બ્લુ અને રેડ કલરની લાઇન છે એ જ દર્શાવે છે કે એકચ્યુઅલ ડેટ્સ ઓફ ઓનસેટ એટલે કે જે નિર્ધારિત સમય છે તે દર્શાવે છે. અને નોર્મલ ડેટ્સ ઓફ ઓનસેટ જે વરસાદ ખાબક્યો તે લાઇને દર્શાવે છે. જો કે હાલ અહીંયા જોવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્ર ક્રોસ કરી ચૂક્યું છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં એની એન્ટ્રી થઈ જશે. હવે આગળ આપણે જોઈએ કે વાતાવરણ અને વરસાદ કયા કયા જિલ્લામાં ખાબકી શકે છે. જો કે 29 તારીખની વાત કરીએ, 2 દિવસની આવનારા 30 તારીખ સુધીની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે જ્યાં જોરદાર વરસાદ ખાબકે તેવી સંભાવના જે છે તે જોવા મળી રહી છે. આ સાથે જ નિષ્ણાંતોએ પણ જણાવ્યું છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં અને જૂન મહિનાના અંત સુધીમાં વરસાદ આખા ગુજરાતને આવરી લે તેવી સંભાવના છે. આવનારા 2